મિત્રો કેમ છો બધા? અને આજના વ્લોગમાં હું બતાવીશ કે ઓસ્ટ્રેલિયામાં $50 કેટલી શાકભાજી ખરીદી શકાય છે. તો અમે આવી ગયા છીએ અહીંયા શાક માર્કેટમાં, જે સેમ ઇન્ડિયા જેવું જ છે મિત્રો. એટલે હું અંદરથી તમને બતાવું, એટલી ભીડ ને એટલું બધું. તો અહીંયાનું શાક માર્કેટ સેમ ઇન્ડિયા જેવું છે. તો આ $50 આજે આપણે કેટલી શાકભાજી ખરીદીએ છીએ એ હું તમને બતાવું. $50 એટલે મિત્રો ઇન્ડિયાના થઈ ગયા ₹3500. એટલે ₹3500 હું આજે કેટલી શાકભાજી લઈશ અને ઇન્ડિયામાં ₹3500 કેટલી શાકભાજી આવે એ મને પછી કોમેન્ટ કરજો. પહેલાં મારો વિડીયો આખો જોઈ લો. જુઓ, આજ આપણું ઇન્ડિયા જેવું શાક માર્કેટ છે અને અહીંયા જુઓ બધી જ શાકભાજી મળે છે. તો હવે આપણે અહીંયાથી લઈશું અને હું બતાવું તમને કે આ છે ઓસ્ટ્રેલિયાના $50 અને આ $50 કેટલી શાકભાજી આજે આવશે. જો આખું આવા બોક્સો બનાવી દીધા છે. પેલી સાઈડ બી એવું છે, આ બાજુ બી એવું છે. તો હવે અમે ચાલુ કરીએ. તો પહેલાં આપણે લઈએ બટાકા અને એ છે $10ની બેગ. તો આપણે આખી $10ના છે 5 કિલો, આખા 5 કિલો. અને મિત્રો લાલ બટાકા છે, બહુ બધા અલગ અલગ, કોથળી ભારે થઈ જશે, બહુ અલગ છે. જો એક આ વ્હાઈટ, બંનેની સેમ પ્રાઇસ છે અને બંને વોશ કરેલા છે. એટલે આપણે લાલ બટાકા લઈ લીધા. તો મિત્રો આ રીતે જો આ છૂટા બટાકા બી છે, પણ આ છે ને ધોયા વગરના. આ લાલ, આ વ્હાઈટ બટાકા, આ ડુંગળો છે મોટો. ને અમારે છૂટક નહોતું લેવું એટલે અમે $10માં, એટલે હજુ મારા $40 બાકી છે. $40માં શું શું આવશે એ જોઈએ આપણે. આ બધા લીલા શાકભાજી છે. અને પછી મિત્રો અહીં આવી કોથળીઓ મૂકી જ છે. અને જો ટામેટા છે $4 કિલો, પણ એ વજન ઉપર થશે એટલે આપણે લઈ લઈએ જેટલા જોઈએ છે એટલા છૂટકમાં. તો જુઓ મિત્રો, બહુ મસ્ત ટામેટા છે. હવે આ તો છૂટક જ હોય એટલે આની પ્રાઇસ હું તમને છેલ્લે બતાવું છું. ગયા બટાકા, ટામેટા. હવે લઈએ આપણે બીટ. તો મિત્રો સલાડ માટે બીટ બી જોઈએ. મારું આયન થોડું ઓછું છે તો આપણે બીટ ખાવું પડે, એટલે હું 1-2 બીટ લઈ લઈશ, વધારે નહીં, કાં તો 2-3 લઈ લઉં. તો બીટનો ભાવ છે 2.99 કિલો, એટલે $3 કિલો. હવે આ બી આગળ કિલો થાય છે કે 500 થાય છે, આગળ આપણને ખબર પડશે. આપણે અત્યારે લઈ લઈએ તો 3 થઈ જશે, 3 લઈ લઈએ. તો મેં 3 વસ્તુ લીધી, બીટ, ટામેટા અને બટાકા. અને જો અહીંયા તુરિયા મળે છે ફ્રેશ મિત્રો. ઓસ્ટ્રેલિયામાં 2 ટાઈપના કારેલા છે અને બંનેનો ભાવ છે $6 કિલો. $6 કિલો. તો જો આ કારેલા તો પણ આપણા મમ્મી આવશે ત્યારે લેવા પડશે, કેમ કે એમને ડાયાબિટીસ છે એટલે. ને બહુ સારા કારેલા તો એમ બી, પણ અમે નથી ખાતા મિત્રો, મને આવડતા જ નથી. અને આ છે દૂધી, એ છે $5 કિલો. આદુ બી 2 છે, નવું આદુ અને જૂનું આદુ, પણ આપણે જૂનું લઈશું અને એનો ભાવ છે $18 કિલો. મિત્રો $18 તો આપણે કિલો તો લેવાનું નથી, થોડું લઈ લઈએ આપણે. આ જૂનું આદુ છે એટલે આપણે 2-3 લઈ લઈએ, 2 પીસ, બરાબર, સારા જોઈને. તો મિત્રો આદુ આટલું બધું કિલો તો આપણે લેવાય જ ના, બરાબર. $18 એટલે એટલું બધું શું કરવું છે આપણે, એટલે થોડું લઈ લઉં છું. આઈ થિંક યસ, બસ આટલું જ લીધું મિત્રો. આટલું કેટલું થાય છે એ આપણે પછી જોઈએ આગળ. પછી મિત્રો આપણે લઈએ દૂધી. દૂધી છે $5 કિલો, પણ આપણે લેવાની છે નાની જ દૂધી, એટલે આ. અને મિત્રો આ જુઓ મકાઈના ડોડા છે, બરાબર. અમેરિકન કોર્ન કે તમે જે કહો એ છે $4 3, એટલે $1.50 એક થઈ મિત્રો. $4 એટલે કેટલા થયા ખબર તમને? 250 કે 300 રૂપિયાની 3, બરાબર. આપણે ઇન્ડિયામાં કેટલાની થાય છે આ મને કહેજો. પણ આમાં લેવી છે કેમ કે હું મકાઈનું છીણ બનાવું છું એના માટે. તો આપણે લઈ લઈએ. કૂણી છે, નખ મારીને જ આ માર્યો છે આપણે નખ, એટલે આ જ લઈએ. 1, 2 અને 3. કાકડીનો ભાવ છે $5 કિલો. તો કાકડી બી કિલો તો નહીં જ લેવાય, આપણે જેટલી આવશે એટલી લઈએ, બરાબર. સારી જોઈને 3 લઈ લઈએ, વધારે નહીં, બરાબર. તો મિત્રો કાકડી બી મેં 3 લઈ લીધી છે. અને સારું છે અહીંયા કે કોથળીઓ તો જો કે આપણા ઇન્ડિયામાં હાલ જ છે મિત્રો, એટલે એના કહી શકું, બરાબર. તો જો અમારો આખો થેલો ભરાઈ ગયો છે અહીંયા. હજુ તો બાકી છે, કંઈક ડુંગળી બાકી છે, લઈએ. કીવીના બી 2 પ્રકાર છે, એક ગોલ્ડન કીવી અને એક સાદી કીવી. તો જે સાદી કીવી છે ને $8 કિલો છે અને ગોલ્ડન કીવી $12. પણ આઈ થિંક આ એટલી બેસ્ટ આવે છે, બહુ સ્વીટ હોય છે. આ થોડી ખાટી હોય, એકદમ અલગ જ ટાઈપની. તો આપણે આ લઈ લઈએ કે ફોર શ્યોર.
એટલે આપણે 2-3 લઈ લઈએ મસ્ત કડક કડક જોઈને. અને આને છે ને ચમચીથી બી ખાવ તો એટલી મજા આવે, અંદર બહુ સ્વીટ હોય છે. તો આપણે આ લઈ લઈએ, 2-3 જ લઈ લઈએ બરાબર. અને મિત્રો કેરી બી જુઓ, એનો બી ભાવ છે $10 કિલો. અને જુઓ કેરી, પણ કેરી નથી લેવી આપણે. અને આ મિત્રો છે ને ગોરીને ખાવાવાળી છે. જો આમાં મસ્ત આ ગોરવાવાળી છે, પ્રતિક લેવી છે. ગોરીને ખાવાવાળી છે બહુ, પણ $10 છે. પણ આપણે પછી $50 મિત્રો, અમારે 50માં જ લેવાનું છે. પછી કાચી કેરી બી જુઓ, કાચી કેરીનો તો વળી ભાવ છે $18 કિલો. પણ આ બી નથી લેવી. આ દ્રાક્ષ બી આપણે નથી લેવાના. જો આ સીડલેસ ગ્રેપ્સ છે એ બી નથી લેતા, પણ ઓરેન્જ લેવાનું છે. પછી મિત્રો કોબીઝ અહીંયા 2 ટાઈપ છે જુઓ. એટલે જો 1/4 છે, 1/2 છે. એટલે આ છે ને એ 1/4 કહેવાય અને આ 1/2 કહેવાય. એના $4, આ મોટીના $4 અને નાનીના છે $3. પણ આટલી અમારી ઇનફ છે તો અમે લોકો 1/4 જ લઈએ છીએ $3 બરાબર. તો આ લઈ લો. કેટલી મસ્ત મિત્રો જુઓ, પ્લાસ્ટિકની એમાં પેક કરેલી છે એટલે બગડે બી. અને મિત્રો દાડમ, આ દાડમ છે $12 કિલો. જો મસ્ત દાડમ છે, એટલે ડ્રાય ફ્રૂટ એના કરતાં ખાવું આગળ પડે એટલી મોંઘી દાડમ છે. તો દાડમ બી આઈ થિંક આપણે 2 લઈ લઈએ છીએ. એ દાડમ આટલી મસ્ત છે. એક આ અને એકદમ રેડ લઈએ આપણે એટલે એકદમ ગળી લાગે. આમ તો બધી ગળી જ હોય છે. અને મિત્રો શક્કર ટેટી જે છે એ છે $4 એક. મતલબ એક લો તમે, મોટી લો નાની લો, જે લો એ એક જ પ્રાઇસ. એટલે આપણે $4 સારી જોઈ અને એક શક્કર ટેટી લઈ લઈએ છીએ. આજ લઈ લીધી મેં $4 બરાબર. મિત્રો તમે વિચારો કે 3500 રૂપિયાનું આ બધું શાકભાજી છે. આપણે ઇન્ડિયામાં 3500નું તો કેટલું બધું આવે. ઓસ્ટ્રેલિયા જુઓ, સંતરા એટલા મસ્ત છે ને, તો કદાચ કિલો જ લઈ લઈએ છીએ સંતરા. તો બહુ મસ્ત છે. તાઈરિયા આ લીંબુ છે, લાઇમ્સ મિત્રો. લાઇમ છે $12 કિલો. તો કિલો તો નથી લેવા, પણ લીંબુ બી લઈ લઈએ આપણે. પછી મિત્રો પપૈયું છે, એ છે $5 કિલો. પણ આ કાચું છે, આપણે પેપરમાં મૂકી દઈશું એટલે પાકી જશે. એક પપૈયું લઈ લીધું છે. એટલે મિત્રો અત્યાર સુધી અમે ખબર નહીં, હજુ આશરે છેલ્લે ખબર પડશે, પણ અમે $50 વધારે નહીં લેવાના. $50માં જેટલું આવે એટલું જ લેવાનું છે આજે શાકભાજી. એટલે જોઈએ કેટલું આવે છે. અને આ માર્કેટમાં જ થોડું સસ્તું મળે છે. એટલે મિત્રો અહીંયા બહુ બધી પબ્લિક છે બરાબર. અહીંયા બધા બહુ જ લેવા આવે. આપણે તમને લાગ્યું છે આપણે ઇન્ડિયા જેવું જ આમ ભરાય ને, પેલી માર્કેટ ભરાય બજાર શાકભાજીનું, એવું જ છે આ. પછી મિત્રો જમરૂખ બી મળે જો, પણ જમરૂખ કંઈ એટલા બરાબર નહીં લાગતા, એટલે જમરૂખ નથી લેવા આપણે. એમ મને ભાવતા બી નથી, એટલે આપણે આટલું લીધું છે. હવે આઈ થિંક ડુંગળી એટલી બાકી છે ને લીંબુ બાકી છે. દેટ્સ ઇટ. પછી આપણે બિલિંગ કરાવીએ અને ત્યાં હું તમને બતાવું કે એક્ઝેક્ટ કેટલામાં પડ્યું મને આ બધું શાકભાજી બરાબર. લીંબુમાં છે ને 2 પ્રકાર છે, કે પીળા અને એ છે લેમન. એ બી $5 કિલો અને આ મોંઘા છે, પણ આમાં રસ નીકળે વધારે, પેલામાં રસ ના નીકળે. એટલે આપણે આ લીલા લઈએ. અમુક એવું વિચાર ભાઈ લીલા હોય તો રસ ના નીકળે, પણ અહીંયા તો લીલામાં બી રસ નીકળે. તો આપણે લીલા જો આ કહેવાય લાઇમ્સ, અને એ છે $12 કિલો. એટલે આપણે લીધા લીંબુ, કેમ કે અમે મિત્રો પેલો લીંબુનો જ્યુસનું બી બોટલ બી ઘરે રાખીએ છીએ, પણ પીવા માટે અમે આ લીંબુ અમે પીએ છીએ ગરમ પાણીમાં, એટલા માટે. બ્રાઉન ડુંગળી એ છે $8 5 કિલો. એટલે આપણે નાની નાની જોઈ અને આ લઈ લઈએ છીએ. આખી બેગ જ આવે 5 કિલોની મિત્રો ડુંગળીની. પરફેક્ટ છે ને જો નાની નાની. બસ તો આ લઈ લીધું. આ છેલ્લી વસ્તુ હતી. પછી મિત્રો આ ધાણા જુઓ, $2 આ જોડી. આ પાતળી જોડી છે $2. તમે જુઓ ખાલી, છે તો ફ્રેશ, પણ $2 આ જોડી. $2 એટલે તમે ગણજો કેટલા થયા બરાબર. આ બધું જ છે અહીંયા. પછી આ બી કોરિયાન્ડર છે. આ બિગ, આ મોટી છે એ $6 છે. એના કરતાં મોટી જ લેવી સારી ને, $6. પછી આ છે પાલક, $5 2. જો પાલક લેવી છે, પાલક 5. પણ અમે તો પેલી જ લઈએ છીએ મિત્રો, કોલ્સમાં જે પેકેટવાળી, એટલે અમે આ કદાચ નથી લેતા. પછી છે શક્કરિયા. જુઓ આ શક્કરિયા બી 3 ટાઈપ્સના છે અને એ છે $7 કિલો શક્કરિયા. પણ શક્કરિયા અમે નથી લીધા, સ્વીટ પોટેટો ડુંગળી એકલી લઈ લીધી છે. હવે આપણે જઈએ બિલિંગ કરાવવા માટે. તો મિત્રો બિલિંગ ચાલુ. આપણી કીવી જોઈ લો $7 થઈ છે. પપૈયું થયું છે 4.79. જો લાઇમ્સ, મેલન, અનિયન ઉપર, જો દાડમ
કોબી $3 છે, એ તો મેં તમને કીધું છે, અમે 1/4 લીધી. કાકડી 2.25, ઓલરેડી $45 થઈ ચૂક્યા છે મિત્રો. આદુ અહીંયા $50 થઈ ગયા મિત્રો. હવે અમારે એડ કરવા પડશે. હું તો 50 જ લઈને આવી હતી. શેટ $53. હવે કંઈક ડિસ્કાઉન્ટ મળ્યું છે, પણ જોઈએ તો ઉપરના અમે આપી દઈશું. તો મિત્રો તમે જોઈ લો, 5 kg બટાકા બી 9.99. આજે મેં 50થી ઉપર લઈ છું, કેમ કે ત્યાં ખબર નથી પડતી એટલે. 67, 72 and I have just 50, but 50 કેશ આલ દઈએ અને બીજા આપણે પે કરીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં $50 કેશ આપ્યા અને બીજા આપ્યા મેં કાર્ડથી 22.39, એટલે ટોટલ $72નું શાકભાજી થઈ ગયું છે. હે, ટોટલ 5000નું આટલું જ ખાલી શાકભાજી. તમે જુઓ છો તો મેં લીલોતરી તો લીધું જ નહોતું, ખાલી ફ્રૂટ્સ ને એવું બધું જ લીધું છે. માય ગોડ, આ ડુંગળી અહીં પડી છે 5000નું. ઓહો હો, ગજબ. જુઓ મિત્રો તમે ખાલી. તો મેં આ ડુંગળી પકડી છે, પ્રતિકે આ પકડ્યું છે. આ માર્કેટ હતું. તો મિત્રો હજી તો અમારું શું કહેવાય 50થી બી વધારે પહોંચી ગયું. એટલે આવું થાય છે, તમે લેવા આવો કેટલાનું અને લઈ લઈએ છીએ કેટલાનું. તો તમે જોયું, મેં તમને બિલ બી બતાવ્યું કે હું લેવા આવી હતી $50નું. મેં કીધું $50માં શું લઈ શકું છું બતાવું, અને મેં લઈ લીધું છે $72. તો આ જ છે ઓસ્ટ્રેલિયા મિત્રો. તમે વિચારો $72 અમારું ઉબરમાં કમાતા. તમે મારું જોયું છે ઉબરમાં હું કઈ રીતે કમાઉં છું. તો આ જ મારો વિડીયો હતો કે ભાઈ કેટલું મોંઘું છે ઓસ્ટ્રેલિયામાં. મતલબ કે ખબર નહીં, અમે ખાલી હજુ તો ફ્રૂટ્સ બી એટલા નથી લીધા. જો સફરજન નથી લીધું, કેળા નથી લીધા, તો બી અમારા $72 થઈ ગયા. 5000નું આટલું જ શાકભાજી આવ્યું છે. સો આ મારો વિડીયો હતો આજનો મિત્રો. આ મારું બિલ છે, તમને મેં બિલ બી બતાવી દીધું કે મેં કશું જેટલું બતાવ્યું તમને મેં બધું જ લીધું છે. આ માર્કેટ હતું સિડની ઓસ્ટ્રેલિયામાં. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો, પ્લીઝ કોમેન્ટ કરજો કે ઓસ્ટ્રેલિયામાં રહેવું ઇઝ નોટ ઇઝી. પ્રતિક, સે સમથિંગ. તો જોયું તમે, માર્કેટ લાઈક ઇન્ડિયા જેવું જ છે. હા, પણ અહીં થોડું સારું છે, ચોખ્ખાઈ બી છે, પણ થોડી ગંધ આવતી હોય કેમ કે પેલું બધું હોય એટલે ગંધ તો બહુ આવતી હોય છે મિત્રો. પણ તો બી અમે આજે લઈ લીધું. મેં કીધું આજે લેવું જ તું શાકભાજી, અને એમાં હજુ લીલોતરું તો કશું લીધું જ નહોતું, તો આટલા થઈ ગયા 5000 મિત્રો. ઇન્ડિયામાં 5000માં કેટલું આવે પ્લીઝ કોમેન્ટ કરજો. ના, 2 જણા માટેનું છે. 2 જણાનું. હજુ તો જોઈન્ટ ફેમિલી રહેતા હોય તો મિત્રો આઈ થિંક 10-15 હજારનું તો આવી જ જાય. તો પ્લીઝ કોમેન્ટ કરજો આ વિડીયોમાં કે ઇન્ડિયામાં 5000માં કેટલું શાકભાજી આવે. અને બસ હવે અમે જઈએ છીએ બધું શાકભાજી લઈને ઘરે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો. ઇફ યુ લાઇક માય વિડીયો દેન પ્લીઝ લાઇક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ મિત્રો. બાય અને થેન્ક યુ સો મચ ફોર વોચ. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અગેન કહું છું, બરાબર. તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં કંઈક અલગ કોન્ટેન્ટ સાથે. થેન્ક યુ સો મચ. બાય.